આ કાકા આજીત ઓઇલ મિલ દિયોદરમાં આવ્યા છે. લગભગ કેટલા મહિનાથી આવો છો તમે? 5-6 મહિના. 5-6 મહિનાથી. કયું ગામ? ચીબડા. ચીબડાના. કેવા? રાજપૂત? રાજપૂત. રાજપૂત. હવે તમે જે પશુઓને બીજી પાપડી ચારતા હતા અને આપણી જે હોય પ્યોર મગફળીની જે ખેડૂતના ખેતરમાંથી મગફળી આવે એમાંથી અમે તેલ બનાવીએ અને એમાંથી પાપડી નીકળે, એ પાપડી તમારી પશુઓને ખવડાવવાથી તમને શું આમ ફેટમાં દૂધમાં કોઈ રાહત લાગે છે? દૂધમાં અને ફેટમાં બધું. ફેટ લગભગ 1.5 થી 2 ફેટનો વધારો. 1.5 થી 2 ફેટનો વધારો. અને જે આ 1200 રૂપિયાની 50 કિલો પાપડી આવે છે તો સસ્તી પર પડે છે. અને બજારમાંથી લાવો એનો શું ભાવ હોય? બજારમાંથી 2022 રૂપિયા હોય છે. 2200 રૂપિયાની પાપડી, તો 2200 રૂપિયામાં તો આપણે 2 બોરી આવે છે. તો 2 ભેંસું હોય, એક ભેંસની તમે પાપડી નાખો ને બાજુની પેલી આમ હોકળ ખેંચીને તોડી નાખો એમ કરતી હોય તો એનો બીજી ભેંસને ન્યાય મળી જાય. મળી જાય. તો એટલા ને એટલા રૂપિયામાં 2 બોરી પાપડી મળે. અને ફેટ અને દૂધ તો આ ભાઈને પૂછી લો હવે. વધારે આલે છે અને આલે ફેટ આલે. હા. પછી પાપડી સારી આવે છે. અને હું તો કહું છું કે આ પાપડી સારી. અને લોકો કે ગરમ પડે છે ના ખવડાવરાય. ખોટી વાત છે. આપણે પાપડી ભલે ફૂલતી નથી, ફૂલે કેમિકલ ફૂલે, પાપડી ના ફૂલે. એટલે આપણી મગફળીની પાપડી લોકો ખવડાવે છે અને બધાનું રિઝલ્ટ છે એટલે વિડીયો બનાવ્યો છે. એટલે મહેરબાની કરી જન નજીકની ઓઇલ મિલ હોય ત્યાંથી આપણી મગફળીની પાપડી ખરીદશો તો આપણા ભારત દેશની અંદર ખોટા ખર્ચા નહીં લાગે અને ખેડૂતને પણ 2 પૈસા વધારે મળશે, અમને પણ મજૂરી મળશે. એટલે મહેરબાની કરી મસ્ત મજાની પશુઓની સેવા કરો અને આવી પાપડી ખવડાવો. જય સિયારામ. 93 88 0